નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું રિયલ એસ્ટેટ વિશે. રિયલ એસ્ટેટ ઇન એડમિન્ટન અલ્બર્ટા. આપણી જોડે છે આજે ધવલભાઈ શાહ, કે જે એડમિન્ટન રિયલ એસ્ટેટમાં પ્રોફેશનલ છે. તો અમે ઘણા સમયથી મુલાકાત થતી હોય અને અવારનવાર વાત કરતા હોઈએ કે રિયલ એસ્ટેટનું કેમ છે અને આપણે ઇન્વેસ્ટ કરવું, પહેલું ઘર રાખવું, પહેલો કોન્ડો બાય કરવો, સો એન્ડ સો. બટ આજે આપણે કોશિશ એ કરીશું કે બેઝિકમાં બેઝિક ક્વેશ્ચન આન્સરથી ગો થ્રુ થઈ જઈશું, કે જેનાથી જો તમે કેનેડામાં વર્ક પરમિટ ઉપર છો અથવા તો ન્યૂ પરમેનન્ટ રેસિડેન્ટ તરીકે લેન્ડ થયા છો તો તમને આ વિડીયો બેઝિક ક્લેરિટી આપવામાં મદદરૂપ થઈ શકશે. સો લેટ્સ હેવ ધ ટોક બિગિન. નરેશભાઈ ઘણું સરસ આજે ઇન્ટ્રોડક્શન આપ્યું મારા વિશે. મારું નામ ધવલ શાહ છે. હું રિયલ્ટર છું અને મોર્ગેજ બ્રોકર પણ છું અલ્બર્ટામાં. અને આજે જે નરેશભાઈ જેમ ક્વેશ્ચન્સ પૂછ્યા કે વર્ક પરમિટ પર કે જે ન્યૂ કમર્સ છે કેનેડામાં આવે એને ઘર બાય કરવું હોય તો શું શું ક્વેશ્ચન્સ હોઈ શકે અને કઈ રીતે એઝ અ રિયલ્ટર મોર્ગેજ બ્રોકર લાઈક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકે અને હેલ્પ કરી શકે તમને આ પ્રોસેસની અંદર. તો જ્યારે ન્યૂ કમર્સ આવે છે ત્યારે એ અહીંયા આવીને એમનું ગોલ ને પર્પઝ એવો હોય છે કે કઈ રીતે સેટ થાય, રાઈટ? તો એમાં ઘર લેવું એ પણ એક એમની એક પ્રાયોરિટી હોય છે. તો ઘર લેવું હોય તો તમે વર્ક પરમિટ પર હો કે પીઆર પર હો, બંને સિચ્યુએશનમાં તમે ઘર તો બાય કરી શકો છો. તો ધવલભાઈ, તમે કીધું કે વર્ક પરમિટ અને પીઆર બંને પર્સન માટે ઘર બાય કરવું પોસિબલ છે. હા, બંને પર્સન ઘર બાય કરી શકે છે. અત્યારે જે પ્રમાણે અહીંયા રૂલ્સ છે કેનેડામાં સ્પેશિયલ કે જેમાં ફોરેન બાયર બેન છે, એટલે ફોરેન બાયર બેનના લીધે જે લોકો અહીંયા વર્ક પરમિટ પર હોય એ લોકોને જો ઘર બાય કરવું હોય તો એ સિચ્યુએશનમાં એ લોકો જોડે મિનિમમ 183 ડેઝ વર્ક પરમિટના રહ્યા હોવા જોઈએ તો જ એ ઘર બાય કરી શકે. જ્યારે પીઆર પર હોય તો એ એની ટાઈમ જ્યારે આવે ત્યારે ડે 1થી એ ઘર બાય કરવા માટે એલિજિબલ છે. તો આપણે મિત્રો યાદ રાખીશું કે 183 ડેઝ તમારે વર્ક પરમિટમાં લેફ્ટ હોવા જોઈએ, એટલે કે તમારી વર્ક પરમિટ એપ્રોક્સિમેટલી તમે જો 6 to 7 મંથ પ્લસ જેવું બાકી રહેલી હોવી જરૂરી છે, જે પીઆરને લાગુ પડતું નથી. સેકન્ડ આપણે વાત કરીએ ધોલભાઈ કે ડાઉન પેમેન્ટ, જે બધાનો કોમન ક્વેશ્ચન રહેતો હોય છે, રાઈટ? એ પછી ન્યૂ પર્સન હોય કે કેનેડામાં ઘણા વર્ષોથી રહેતા હોય, ડાઉન પેમેન્ટ ઇઝ ઓલવેઝ ઇઝ અ ક્વેશ્ચન. ઘર બધાને બાય કરવું છે, ચીપરમાં ચીપર કોન્ડો પણ બાય કરવો છે, અને ડાઉન પેમેન્ટની વાત આવે ત્યારે આપણે સ્ટોપ થઈ જતા હોઈએ. તો કંઈ આમ ઓછામાં ઓછું કેટલું ડાઉન પેમેન્ટ પ્રિપેર કરવું પડે કે ઝીરો ડાઉન પેમેન્ટમાં પોસિબલ થયું ખરું? જો કેનેડામાં ઘર બાય કરવું હોય તો ઝીરો ડાઉન પેમેન્ટથી તો ઘર પોસિબલ નથી થતું. મિનિમમ રિક્વાયરમેન્ટ જે ડાઉન પેમેન્ટની છે 5% છે. એટલે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ હોમ બાયર હો ને તમારું પર્સનલ પર્પઝ ઓફ બાઇંગ હાઉસ કે જે તમારે રહેવા માટે હોય તો એની અંદર તમે 5% ડાઉન પેમેન્ટથી ઘર બાય કરી શકો છો. રેન્ટલ માટે કરવું હોય તો? અને જો એ ગુડ ક્વેશ્ચન છે કે જેને અહીંયા ઓલરેડી ઘર હોય અને બીજું ઘર લેવું હોય અને એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી કે જે રેન્ટલ પ્રોપર્ટી તરીકે ચલાવવું હોય તો એ કેસની અંદર મિનિમમ 20% ડાઉન પેમેન્ટ જોઈએ. લેટ્સ સે કે આપણે 5%ની તમે વાત કરી તો 5% મિનિમમ છે, તો મેક્સિમમ કેટલા પર્સન્ટેજ સુધી ડાઉન પેમેન્ટ કરી શકે? હવે મેક્સિમમ માટે એવું છે કે મેક્સિમમ માટે કોઈ લિમિટ હોતી નથી. ઓકે, તમારા પર છે કે તમારે કેટલા ટકા સુધી જવું છે. ઓકે, આમાં એક વસ્તુ હોય છે કે જ્યારે તમે 20%થી ઓછું ડાઉન પેમેન્ટ હોય ત્યારે તમારે એક ઇન્સ્યોરન્સ લેવો પડતો હોય છે કેનેડામાં, એને કહે છે CHMC ફીસ. એટલે CMHC ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે. એટલે લેટ્સ સે કોઈ સિચ્યુએશનમાં મોર્ગેજ પેમેન્ટ નથી કરી શકતા તો એ સિચ્યુએશનમાં ઇન્સ્યોરન્સ એ લેન્ડરને કવરેજ આપે છે. એટલે એમાં ડિફરન્સ એટલો છે કે જો 20%થી ઓછું ડાઉન પેમેન્ટ કરીએ તો CMHCની ફીસ તમારે ભરવી પડતી હોય છે. ઓકે, તો એ ફીઝ આમ જોઈએ તો એઝ ફાર એઝ આઈ નો કે ફીઝના બાબતે ઘણા લોકો કન્સર્ન હોય છે અને ફીઝના લીધે થઈને 10 to 20% સુધી ડાઉન પેમેન્ટ ખેંચવાની કોશિશ કરતા હોય, તો એ આમ પર્સન્ટેજ વાઇઝ મોટી વાત કરીએ તો કેવા નંબર્સ રહેતા હોય છે? કે લેટ્સ સે કે ફોર એક્ઝામ્પલ 500 કે એટલે 5 લાખનું જો ઘર હોય તો લેટ્સ સે કે 5% ડાઉન પેમેન્ટ કરીને કોઈ પર્સન ઘર બાય કરે છે, એટલે 5 લાખનું 5% એટલે $25,000 પે કરીને જો ઘર બાય કરે છે તો એમની લોન થશે 475 જેવી. તો 745 ની જો અમાઉન્ટ મોર્ગેજ લેવાની છે, લોન લેવાની છે, તો તમને કેટલું રફલી ઇન્સ્યોરન્સ હોતું હશે? ઇન્સ્યોરન્સ જ્યારે 5% ડાઉન પેમેન્ટ ફીસ હોય ત્યારે ઇન્સ્યોરન્સના નંબર છે 4% ફીસ લાગે. ઓકે, રાઈટ? એટલે તમારું 20,000 જેવું ઇન્સ્યોરન્સની ફીસ એઝ એડ થાય. એની અંદર બે ઓપ્શન હોય છે કે તમે 20,000 તમે પે કરો કાં તો એ 20,000ની જે અમાઉન્ટ છે એ ઓલરેડી તમારી મોર્ગેજ કે લોન જે કરાવો એની અંદર ડાયરેક્ટલી એડ થઈ શકે. એટલે કે તમારે કેવું કે 5% ડાઉન પેમેન્ટથી તમારે ઘર બાય કરવું હોય તો તમે સ્ટીલ બાય કરી શકો છો. આ ઇન્સ્યોરન્સ છે એ તમે પાર્ટ ઓફ ધ મોર્ગેજ કરી શકો છો. તો તમે એમ કહો છો કે 4% જેવો ઇન્સ્યોરન્સ અમાઉન્ટ થઈ જતી હોય છે? યસ. એટલે જ્યારે 5% ડાઉન પેમેન્ટ હોય ત્યારે 4% હોય. પછી લેટ્સ સે આપણે જેટલું વધારે ડાઉન પેમેન્ટ કરીએ, લેટ્સ સે 10% કરીએ તો એની અમાઉન્ટ સમવેર 2.8
0%ની આસપાસ આવી જાય. તો મોટું વાત કરીએ તો એટલે- 4 to 3% જઈ શકે. હા, એટલે 4 to 3% જઈ શકાય. પછી તમે જેટલું વધારે ડાઉન પેમેન્ટ કરશો એટલી તમને આ જે ઇન્સ્યોરન્સની ફીસ છે ઓછી લાગશે. ઓકે 20% આપણે જ્યારે ગણવા જઈએ, આપણે 5 લાખની વાત કરી રહ્યા છે, રાઈટ? તો ત્યારે લાઈક $1 લાખ જોઈએ તમારે, રાઈટ? અને જ્યારે કોઈ નવું અહીંયા આવતું હોય છે વર્ક પરમિટ કાં તો PR પર, તો એમને અહીંયા આવીને 1 લાખનું સેવિંગ કરવા માટે ખાસો ટાઈમ લાગી જતો હોય છે, right? તો એ દરમિયાન ઘણા બધા બાયર્સ હોય છે કે જે એવું પ્રિફર કરતા હોય કે આપણે ભલે આપણે ઇન્સ્યોરન્સ ફીસ લાગે પણ આપણે સ્ટીલ એટલીસ્ટ ઘર બાય કરી લઈએ કે જેથી આપણે જે રેન્ટ ને આમાં પૈસા એક બાજુ આપી જ રહ્યા છે તો એની જગ્યાએ આપણે એ જ પૈસા આપણે મોર્ગેજમાં ભરીશું. પ્લસ એની સાથે આપણને સાથે કેવું કે રિયલ એસ્ટેટનું જે એવરેજ ગેઇન ગણીએ 6 થી 8%, એ યરલી ગેઇન કે જે જોવા મળતો હોય છે, રાઈટ? તો એનો પણ લાભ મળતો હોય છે. તો એ રીઝનથી લાઈક આઈ વુડ સે ઘણા બધા બાયર્સ કે જે 5% ડાઉન પેમેન્ટથી બી ઘર બાય કરવા માટે. સાઉન્ડ્સ ગુડ. યા તો આપણે જે વાત કરી કે 5%, 20% અને ઇન્સ્યોરન્સનો જે કંઈ ડિફરન્સ હોય છે, હવે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો છે. આપણને કશું મિસ ના થાય એટલે આઈ રોટ ઇટ ડાઉન ઓલ ધ ક્વેશ્ચન્સ, સો આઈ એમ નોટ ગોના મિસ એનીથિંગ. આપણે ધવલભાઈ વાત કરીએ ડાઉન પેમેન્ટની 5%, 20% અને ઇન્સ્યોરન્સ ફી, તો આપણે એ ધ્યાનમાં લીધું, એ ખાસું એવું યુઝફુલ થઈ શકે. તો આપણે નવા પર્સનની વાત કરીએ છીએ કે જે પર્સન ન્યૂ વર્ક પરમિટ ઉપર કેનેડામાં આવે છે અથવા તો PR ઉપર આવે છે. તો હવે આપણા લોકો જ્યારે આવતા હોય ને, સ્પેશિયલી આપણા ગુજરાતી લોકો, તો એમને ખ્યાલ હોય કે કોઈને ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સારું હોય બેકોમથી, તો એમને એવું હોય કે ભાઈ અહીંયા અમે આવીને કામ કરીએ, 1-2 વર્ષ સેવિંગ કરીએ અને ઘર બાય કરીએ, તો બહુ લેટ થઈ જાય. એટલે અમારે ખોટું રેન્ટ પે નથી કરવું ને એ મની વેસ્ટ ના જાય એવું નથી કરવું, તો અમે ઇન્ડિયાથી મની લાવી અને ઘર બાય કરવું છે, તો કઈ મોટી હાઇલાઇટ ધ્યાનમાં રાખવા જેવી? કે જ્યારે તમે ઇન્ડિયાથી લાવવાનું વિચારો છો એઝ અ ડાઉન પેમેન્ટ માટે, યા કાં તો તમે કેશમાં ઘર બાય કરવાનું વિચારો છો, તો જ્યારે કેશમાં બાય કરવું હોય તો એ બધા જ તમારા વ્હાઇટ મની હોવા જોઈએ. એનું આખું તમારે પ્રૂફ બતાવવું પડે અને પ્રૂફ રાખવું પડે કે તમારા ત્યાંથી બેંક અકાઉન્ટમાંથી કઈ રીતે ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે ત્યાંનું પ્રૂફ, ત્યાંના અકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ, અહીંયા ટ્રાન્સફર કરે એની રિસિપ્ટ, પ્લસ અહીંયા જે અકાઉન્ટમાં આવ્યા હોય એનું પ્રૂફ, એ વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવાની હોય છે. બીજું કે જો ફોર એક્ઝામ્પલ તમે ડાઉન પેમેન્ટ માટે બી મંગાવો છો તો સેમ રૂલ અપ્લાય થાય છે, પણ જ્યારે લોન લેવાની હોય કાં તો મોર્ગેજ કરાવવાનું હોય, ડાઉન પેમેન્ટ ઇન્ડિયાથી મંગાવતા હો, તો એ સિચ્યુએશનમાં તમારે અહીંયા ડાઉન પેમેન્ટ એટલીસ્ટ ટ્રાય કરવાનું કે તમારું 60 દિવસ પહેલાં તમે ઘર લેવાનું હોય એની પહેલાં તમારું ડાઉન પેમેન્ટ આવી જાય. તો લેટ્સ સે કે આપણે 5 લાખના ઘરની વાત કરી ફોર રેફરન્સ, તો કોઈ 10% લેખે લેટ્સ સે કે બેકહોમથી $50,000 અહીંયા ટ્રાન્સફર કરે છે ઇન્ડિયાથી, અથવા તો કોઈ પણ કન્ટ્રીમાંથી કોઈ પણ પર્સન મૂવ થયું હોય, તો એમને 50,000 એઝ અ 10% લેખે બિફોર 60 days અહીંયા બેંકમાં વ્હાઇટ રીતે ટ્રાન્સફર કરી દેવાના રહેતા હોય છે. હા, બેંકમાં ટ્રાન્સફર કરી દેવા હોય છે અને એનું પ્રૂફ રાખવાનું હોય છે કે જે એમને લેન્ડરને પ્રોવાઈડ કરવામાં ઇઝી રહે, અને જે મોર્ગેજ બ્રોકર હોય કે જે ફાઇલ પ્રોસેસ કરતો હોય એના માટે બહુ ઇઝી થઈ જાય પ્રોસિજર. બાકીની 90% લોન થઈ જાય ખરી ન્યૂ પર્સન હોય તો? કે જ્યારે ન્યૂ પર્સન હોય ત્યારે લોન જો કરવી હોય તો એની લોન માટેની રિક્વાયરમેન્ટમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. એમાંનું મેઇન એક ફેક્ટર છે કે તમારી ફૂલ ટાઈમ જોબ હોવી જોઈએ. ફૂલ ટાઈમ કેનેડામાં 30 to 40 અવર્સ, કે જે મિનિમમ વીકલી અવર્સ કરેલા હોવા જોઈએ, અને એનું કન્સિસ્ટન્ટલી હોવું જોઈએ. હવે જ્યારે કોઈ બી જગ્યાએ નવી જોબ ચાલુ કરતા હોય તો એટલીસ્ટ એ કેવું છે કે પ્રોબેશન ટાઈમ હોય છે, રાઈટ? કે એ 3 મહિનાનું પ્રોબેશન ટાઈમ હોય છે કે જે દરમિયાન એમ્પ્લોયર જુએ કે એમ્પ્લોયી છે બરાબર કામ કરી રહ્યું છે કે નહીં, એમને ફાવે છે કે નહીં. તો એ સિચ્યુએશનમાં એના પછી જ એમ્પ્લોયર પરમનન્ટ ફૂલ ટાઈમનો જોબ ઓફર લેટર આપતા હોય છે. એટલે એક કે પે ચેક કાં તો પે સ્ટોક કે જે બાય વીકલી નીકળતા હોય, મંથલી નીકળતા હોય, એની 3 મહિનાની હિસ્ટ્રી પ્લસ ફૂલ ટાઈમ જોબ ઓફર લેટર જોઈએ. તો આ બે વસ્તુ હોય તો એ મોર્ગેજ લેવા માટે એલિજિબલ થાય, અને તો જ બેંક મોર્ગેજ આપશે. જો કોઈ પાર્ટ ટાઈમ વર્ક કરતું હોય તો એને પછી મોર્ગેજ નહીં મળે. આપણે વાત કરી કે જે કોઈ પણ ન્યૂ પર્સન અહીંયા લેન્ડ થાય છે, વર્ક પરમિટ ઉપર આવે છે, તો એમને 90 days પૂરા થયા પછી દે કેન સ્ટાર્ટ લુકિંગ ફોર ન્યૂ હોમ વર્ક ઓન ડો, રાઈટ? તો હવે એમને જોડે જોડે ક્વેશ્ચન એવો પણ રહેતો હોય છે કે હવે કોઈ યંગ પર્સન હોય, કોઈ 25, 22 એજનું પર્સન હોય, અને ઇન્ડિયામાં પોતાના નામ પર કંઈ પ્રોપર્ટી ના હોય, પોતાના નામ પર કોઈ લેન્ડ ના હોય, કશું ના હોય, પેરેન્ટ્સના નામ પર હોય, તો એ પર્સન જો અહીંયા વર્ક પરમિટ ઉપર આવે છે અથવા તો ન્યૂ ઇમિગ્રન્ટ તરીકે PR ઉપર આવે છે, તો એમને પેરેન્ટ્સ તરફથી અહીંયા ડાઉન પેમેન્ટ ટ્રાન્સફર કરાવવું હોય તો કઈ રીતે હોતું હોય છે? કે બહુ સારો ક્વેશ્ચન છે કે જ્યારે તમારે ઇન્ડિયામાં તમારું પોતાનું કંઈ ના હોય અને તમારા બેંકમાં અકાઉન્ટમાં બેલેન્સ ના હોય, એ સિચ્યુએશનમાં તમારે ડાઉન પેમેન્ટ માટે ફંડ જોઈએ છે, તો તમને તમારા રિલેટિવ્સમાં તમારા ડેડ છે, બ્રધર, સિસ્ટર તમને હેલ્પ કરી શકે. અને એમાં એને અહીંયા એવી રીતે કન્સિડરેશન કરવામાં આવે છે એઝ અ ગિફ્ટ મની, રાઈટ? તો તમે એઝ અ ગિફ્ટ મની તમે લઈ શકો છો, અને ગિફ્ટ ડિક્લેરેશન લેટરની જરૂર પડે છે. તો ગિફ્ટ મની જે છે એની અગેન તમારા રિલેટિવે તમને ટ્રાન્સફર કર્યા છે પૈસા,
અને એ પૈસાનું જે રીતે આપણે વાત કરી આગળ કે બેંકમાંથી ટ્રાન્સફર થઈને બેંકમાંથી ટ્રાન્સફર થઈ પ્લસ એ ટ્રાન્સફરનું પ્રૂફ, એ બધી વસ્તુ તમારે પ્રોવાઈડ કરવાની હોય છે. એની સાથે તમારે એનો ગિફ્ટ ડિક્લેરેશન લેટર પણ હોય છે કે જે પણ સાથે સબમિટ કરવાનો હોય છે. તો તમે એ મની એઝ અ ડાઉન પેમેન્ટ યુઝ કરી શકો છો. તો આ ગિફ્ટ ડિક્લેરેશનનું મોસ્ટ ઓફ ધ કેસીસમાં સોલિડ રીતે વર્ક થઈ જતું હોય છે કે ક્યારેક એમાં રિજેક્શન અથવા તો એક્સેપ્ટ ના થતું એ પણ બનતું હોય? ના, એમાં મોસ્ટ કેસીસની અંદર એ ગિફ્ટ મની જે છે એનું એઝ અ પ્રૂફ આપણે સબમિટ કરીએ છીએ તો એક્સેપ્ટ થઈ જાય છે. Okay. અને આ જે ગિફ્ટ મની છે એ રૂલ કાઇન્ડ ઓફ દરેકને એપ્લાય થાય છે કે જે આઈધર વર્ક પરમિટ છે કે PR છે, એ દરેક કેસની અંદર સ્ટીલ એ પૈસા જે છે એ તમે યુઝ કરી શકો છો જો તમારા ગિફ્ટમાંથી આવેલા હોય અને રિલેટિવમાંથી આવેલા હોય તો જ. સરસ. તો આપણે આ ગિફ્ટ ડિક્લેરેશનની વાત કરી તો એ પણ એક ખરેખર નવું હતું મારા માટે. ક્યારેય એના વિશે આપણે વાત કરવાનો મોકો નહોતો મળ્યો. આજે આપણે આ વાત કરી લીધી. સો ઇટ્સ ઓલવેઝ ગુડ ટુ નો. આનાથી પ્રૂફ થાય છે કે તમે કેનેડામાં કદાચ 10-15 યર્સથી રહો છો. દેટ ડઝન્ટ મીન કે યુ નો એવરીથિંગ. મારે 14 યર્સ થયા છે કેનેડામાં, બટ સ્ટીલ આઈ એમ લર્નિંગ. ગિફ્ટ ડિક્લેરેશન, ધીસ ઇઝ સમથિંગ ન્યુ આઈ લર્ન ટુડે. અને વર્ક પરમિટ હોલ્ડર હોય તો પણ 3 months પછી ઘર બાય કરી શકાય એ પણ મને આજે નવું જાણવા મળ્યું. સરસ ધવલભાઈ. તો આપણે એ તો વાત કરી કે 3 month પછી તમે ઘર બાય કરી શકો, બટ ક્રેડિટ સ્કોર કે જે ક્રેડિટ સ્કોર 3 મહિનામાં બિલ્ડઅપ થઈ જાય કે પછી 3 મહિનામાં એલિજિબલ તો થઈ જાય પણ જસ્ટ બીકોઝ ઓફ ક્રેડિટ બિલ્ડઅપ ના થયું એટલે લોકોને 6 month 12 month ફરજિયાત વેઇટ કરવી પડે એવી સિચ્યુએશન થઈ જતી હોય છે? યસ, આ ક્રેડિટ હિસ્ટ્રી કાં તો ક્રેડિટ સ્કોર આ બહુ એક બહુ મોટી રિક્વાયરમેન્ટ છે જ્યારે ઘર બાય કરવું હોય, અને એ દરેક પર્સનને એપ્લાય થાય છે. તમે PR હો, વર્ક પરમિટ પર હો કાં તો સિટીઝન હો. જે ક્રેડિટ સ્કોર છે, હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે ન્યૂ કમર્સ છો કાં તો નવી જ વર્ક પરમિટ આવેલી છે કાં તો આફ્ટર સ્ટુડન્ટ તમે વર્ક પરમિટ લઈ રહ્યા છો, તમારો જો એટલો ક્રેડિટ સ્કોર કાં તો એટલી બધી હિસ્ટ્રી હજુ ક્રિએટ થઈ નથી કેનેડામાં, તો એમાં પણ એ કેસની અંદર તો તમારો સ્કોર ઓછો હોઈ શકે. એટલે કાઇન્ડ ઓફ મિનિમમ રિકમેન્ડેડ સ્કોર કાં તો જે મેઇન લેન્ડર્સ જે છે બેંક અને અધર લેન્ડર્સ, એ લોકોની રિક્વાયરમેન્ટ એવું હોય છે કે તમારો સ્કોર જે છે 650 હોવો જોઈએ. એટલે મેક્સિમમ સ્કોર નંબર્સ જે હોય છે 900 સુધી હોય છે. તો સમવેર ફ્રોમ 200 to 900 ની રેન્જમાં હોય છે. તો એમાંથી તમારો 650 પ્લસ સ્કોર હોય તો તમને મોર્ગેજ લેવામાં વધારે હેલ્પ થાય. તો 650 સ્કોર તમારા એક્સપિરિયન્સ પ્રમાણે કેટલા સમયમાં લોકોને થઈ જતું હોય? જો ન્યૂ વર્ક પરમિટ ઉપર આવ્યું છે કે ન્યૂ PR છે તો 650 પહોંચવામાં એને કેટલો સમય લાગતો હોય? 650 પહોંચવા માટે હવે ક્રેડિટ સ્કોર આ એક બહુ મોટો ક્વેશ્ચન છે, અને એક જનરલ રૂલ નથી, પણ બેઝિક ઇન્ફોર્મેશન આપી શકો તમે કઈ રીતે ક્રેડિટ સ્કોર બિલ્ડ કરી શકો. રાઈટ, કે તમે જ્યારે નવા અહીંયા આવો છો ત્યારે તમે સ્ટાર્ટ વિથ યોર ક્રેડિટ કાર્ડ, એટલે બેંકમાં જઈને તમે પહેલાં જ ક્રેડિટ કાર્ડ લઈ લો, એને રેગ્યુલર યુઝ કરો અને એનું રેગ્યુલર મંથલી પેમેન્ટ જે આવે એ એના ડ્યુ ડેટ પહેલાં તમે પેમેન્ટ કરી દો. રાઈટ, તો એ જે રેગ્યુલર પેમેન્ટની જે હિસ્ટ્રી છે એ સિવાય તમે બીજું બધું જે યુઝ કરો છો, ફોન યુઝ કરો છો, આપણે કાર્ડ લો તો કાર્ડ લોન જે છે, તો એ બધી વસ્તુ તમે જે યુઝ કરો છો એ અહીંયા ધીરે ધીરે ક્રેડિટ હિસ્ટ્રી બિલ્ડ કરે છે. એટલે એની અંદર કોઈ એક જનરલ રૂલ નથી કે આ રૂલ થાય, પણ જેટલા ટાઈમ લોંગ હિસ્ટ્રી તમારી હોય એટલો વધારે તમારો ક્રેડિટ સ્કોર બિલ્ડ થાય. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ અહીંયા 2 વર્ષથી છે અને કોઈ 5 વર્ષથી છે, તો જેની પાસે 5 વર્ષથી અહીંયા છે અને 5 વર્ષથી ક્રેડિટ કાર્ડ યુઝ કરી રહ્યું છે, તો એનો જે ક્રેડિટ સ્કોરનો નંબર છે એ વધારે હોઈ શકે કમ્પેર ટુ કે જે 2 વર્ષથી જ છે અહીંયા અને ક્રેડિટ કાર્ડ યુઝ કરી રહ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ક્રેડિટ સ્કોર ઇમ્પ્રૂવ કરવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે એ આપણે જોઈ લીધું કે તમે ક્રેડિટ કાર્ડ તમારું યુઝ કરો છો એ બરાબર પે કરો, તમારા નામ પર યુટિલિટી બિલ હોય, લાઇટ બિલ હોય, રેન્ટ કરો છો તો તમારું રેન્ટ એગ્રીમેન્ટ હોય, રેન્ટ બરાબર પે કરો છો. ટોટલ્સ તમારા માટે જે બિલ આવતા હોય એ ઓબ્વિયસલી તમે ઇન્ડિયા હોય કે કેનેડા હોય બધે રૂલ્સ ધ સેમ કે તમારા બધા બિલ્સ તમે રેગ્યુલર પે કરતા હોય, તો આઈ ગેસ આપણને એક હેલ્પફુલ થતું હોય છે ક્રેડિટ સ્કોર બિલ્ડ કરવામાં. નરેશભાઈ, આની અંદર એક વસ્તુ બીજી એડ કરી શકીએ આપણે કે ફોર એક્ઝામ્પલ ચલો કે અહીંયા હજુ તમે નવા છો, PR પર આવ્યા છો, વર્ક પરમિટ પર આવ્યા છો અને હજુ એટલી ક્રેડિટ હિસ્ટ્રી તમારી બિલ્ડ થઈ નથી કાં તો એટલો ક્રેડિટ સ્કોર બિલ્ડ થયો નથી, તો એ કેસની અંદર અહીંયા લેન્ડર્સ જે છે કાં તો બેંક્સ જે છે એ તમારી ક્રેડિટ હિસ્ટ્રી બેક હોમની પણ હિસ્ટ્રી મંગાવી શકે છે અને સમટાઈમ્સ દે ઓલ્સો ગીવ ધ એક્સેપ્શન અને એ વસ્તુ એ કન્સિડર કરી શકે છે. એની અંદર ખાલી એટલું હોઈ શકે સમટાઈમ્સ કે તમે જ્યારે વર્ક પરમિટ પર હો તો એ સિચ્યુએશનમાં તમને 5% જગ્યાએ બેંક એવું રિક્વેસ્ટ કરે કે તમે 10% કાં તો 15% તમે ડાઉન પેમેન્ટ કરો. રાઈટ, કેમ કે તમારો અહીંયા એટલી હિસ્ટ્રી નથી, તો એમને ડાયરેક્ટ કોન્ફિડન્ટ ના હોય, એ લોકો બેક હોમની હિસ્ટ્રી યુઝ કરશે પણ તમને ડાઉન પેમેન્ટ થોડું વધારે કરવા માટે એ લોકો રિક્વેસ્ટ કરી શકે. તો ઓબ્વિયસલી આપણે ક્રેડિટ સ્કોર પ્રમાણે એ તમને લોન ઓછી આપવી પડે એટલા માટે ડાઉન પેમેન્ટ વધારે રિક્વેસ્ટ કરવાનું
હા. ટ્રાય કરે કે ભાઈ તમે વધારે જેમ મને ડાઉન પેમેન્ટ કરો અમારે તમને લોન ઓછી આપવી પડે. હા, એટલે જેટલી લોન ઓછી આપે એટલું એમના પર રિસ્ક ઓછું છે, Yes. રાઈટ, કમ્પેરેટિવલી. એટલે એ એમનું એ રિસ્ક ફેક્ટર ઓલવેઝ જોતા હોય જ્યારે પૈસા આપતા હોય ત્યારે, રાઈટ. એટલે તો ક્યાં ક્યાં પ્રોફેશનલ્સ એવા છે કે જેમનો કોન્ટેક્ટ હોવો ખૂબ જ જરૂરી છે રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ કેમને સ્ટાર્ટ કરે એ પહેલાં જ? સો તમારે જો કેનેડામાં આવીને તમારે ઘર બાય કરવું હોય તો ફર્સ્ટ તમને ગાઈડન્સ આપી શકે એવા બે પ્રોફેશનલ છે, કે જેમાં એક રિયલ એસ્ટેટ એજન્ટ કાં તો રિયલ્ટર કહે છે કેનેડામાં, અને બીજું પર્સન છે કે જે મોર્ગેજ બ્રોકર. એટલે તમે જો ઘર લેવાનું વિચારતા હો તો ફોર એક્ઝામ્પલ તમારે પહેલાં મોર્ગેજ બ્રોકરનો કન્સલ્ટ કરવો જોઈએ, કે જે તમને અપ્રુવલ આપી શકે કાં તો કેટલા સુધીનું ઘર લઈ શકશો એની લિમિટની ઇન્ફોર્મેશન તમને આપી શકે. ઓકે. અને બીજું તમારે રિયલ્ટરને કોન્ટેક્ટ કરવાનો, કે જે તમને હેલ્પ કરે, ગાઈડ કરે કે તમે ઘર ક્યાં લેશો, શું લેશો, કઈ રીતે લેશો, અને જે છેલ્લે એની જે પ્રોસિજર સ્ટાર્ટ થાય ત્યાંથી તમને ઘરમાં હાથમાં ચાવી મળે ત્યાં સુધી તમારો રિયલ્ટર તમારો સાથ આપે. રિસોર્સફુલ ઓપ્શન આપીએ છીએ કે જે દરેક વસ્તુના, ઘરના નાના કામથી માંડીને ઘર લેવા સુધીના કાં તો ઘર લીધા પછીના જે કામ છે એના બી બધાના રિસોર્સ અમારી પાસે અવેલેબલ હોતા હોય છે, અને એ તમારા માટે ઘણું બેનિફિશિયલ હોઈ શકે છે. ઓકે મિત્રો, તો આજે આપણે વાત કરી બેઝિક આઉટલાઇનની કે કોઈ પણ પર્સન વર્ક પરમિટ ઉપર કે પીઆર ઉપર કેનેડામાં લેન્ડ થાય છે તો ઘર બાય કરવું હોય તો પ્લાન કરી શકે છે. કઈ કઈ નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે, કઈ મેજર ફેક્ટર છે કે જે ધ્યાનમાં રાખવા છે, કે જેમ કે ક્રેડિટ સ્કોર તમારે બિલ્ડઅપ કરવો કમ્પલસરી છે કેનેડામાં, અને અમુક ક્રેડિટ સ્કોર બિલ્ડઅપ કર્યા પછી તમને લોન મળી શકે છે.